સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાના ડભોઈમાં થરવાસા ગામનું તળાવ ઓવરફ્લો થયું। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી તળાવ ઓવરફ્લો થયું। તળાવનું પાણી આજુબાજુના ઘરોમાં ઘૂસ્યા હતા। મત્સ્ય ઉદ્યોગના કોન્ટ્રાક્ટરે પાણીની લાઇન બ્લોક કરી અને સમસ્યા સર્જાઈ। સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી। મત્સ્ય ઉદ્યોગના કોન્ટ્રાક્ટર અવારનવાર ગ્રામજનો સાથે દાદાગીરી કરે છે। ગામ વતી હું બોલું। ડભોઈનું પાણી બધું થરવાસામાં આવે છે નગરપાલિકાનું અને અમારા તળાવમાં આવે છે। તળાવ અમારું મત્સ્ય ઉદ્યોગમાં આપેલું છે। આવું મત્સ્ય ઉદ્યોગમાં આપેલું મત્સ્ય ઉદ્યોગવાળાએ જાડીઓ બધી મારી દીધી નારા ઉપર। હવે પાણી નીકળતું નથી। એના લીધે અમારા ગામના લગભગ ઘરોમાં બી પાણી ઘૂસવાની તૈયારી છે અને ગામની આજુબાજુ પાણી આવી ગયું છે। હવે એ લોકોને અમે કીધું તો એ લોકો એવું કહે કે જારી નીકળે ના। હવે અમારે શું કરવું એના માટે અમારે ભવેશભાઈને ફોન કરવો પડે અને ભવેશભાઈને અમે રૂબરૂ બોલાયા છે સ્થળ ઉપર। હવે અમે જારી ઉશ્કેરી નાખી। તાલુકા વિકાસ અધિકારીને પણ ટેલિફોનિક કરી કે આવો પ્રશ્ન થરવાસા ગામમાં છે, તો એ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ મને એવો જવાબ આપવામાં આવ્યો કે ભવેશભાઈ આ ગ્રામજનોનો પ્રશ્ન છે અને ગ્રામ પંચાયત આનો નિકાલ કરશે। તો ખરેખર પ્રશાસન આવી રીતે જ કામ કરતું હોય છે। અધિકારીઓને ખાલી ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય છે। આવા મોટા પ્રશ્નો હોય છે, જિલ્લા લેવલે આ તળાવની ફાળવણી થતી હોય છે તો એમાં તાલુકાનો કોઈ રોલ હોતો નથી। આવા અનેક પ્રશ્નો ઊભા થાય છે। આવા સારા અધિકારી તરીકે આવા જવાબ આપવા એ પણ કંઈક સારી વાત।